रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। नमोस्तु ते यास विशाल बोधे उल्लास विंदा यतपत्र नेत्र येन त्वया भारत तेन पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप बोलिर्व्यास भगवान की ओम नमः शिवाय। ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय।
સોમનાથ મહાદેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે સ્વયંભૂ શ્રી નાગદેવતાના આ પુનિત અને પવિત્ર પટાંગણમાં અહીંયા વિરાજિત આપ સૌ વડીલો, ભક્તિ શક્તિ સ્વરૂપા સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને હું પ્રણામ કરું છું ને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું. વિશેષ સમય નહીં લેતા, કારણ કે આજે એટલી બધી કથાઓ છે અને 12 જ્યોતિર્લિંગની મારે કથાઓ આજે આપની સામે આવી છે, એટલે સમય બહુ ઓછો છે. એમાં મારે તમને બધી જ કથાઓ કહેવાની, એટલે સીધો જ કથામાં આવી જાઉં. કાલે આપણે પાર્વતી મૈયાના જન્મની કથા સાંભળી, એ ગાય. દેવતાઓએ માતાજીની સ્તુતિ કરી છે. જગદંબા મહાદેવી સર્વ સિદ્ધિ વિદ્યાયિની, દેવ કાર્ય કરિત્વં હિ સદા તત્વા નમામહે, સર્વથા ગુરુ કલ્યાણમ દેવાનાં ભક્તવત્સલે, મેના મનોરથ પૂર્ણકૃત કુરુ હરશ્યસ. હિમાલય અને મેનાના કાર્યને પૂર્ણ કરનાર માં ભગવતી પરા અંબાએ દીકરી તરીકે ચકાર રોદનમ તત્રમ લૌકિકી ગતિમાશ્રિતાહ, લૌકિકી ગતિ કરી અને રડવા લાગ્યા. અને માં જગદંબાના જન્મની જાણ બધાને થઈ. હિમાલય અને મેનાએ ખૂબ દાન દક્ષિણા બધાને આપી છે. પાર્વતી એટલે શ્રદ્ધા અને ભગવાન શિવ એટલે વિશ્વાસ. જેના હૃદયમાં શ્રદ્ધાનો જન્મ થાય એટલે પછી એના જીવનમાં બધું મંગલ જ થાય. શ્રદ્ધા એટલે માં ભગવતી પરા અંબા પાર્વતી અને ભગવાન શિવ, એને વિશ્વાસનું પ્રતીક કીધું છે. શિવના 2 રૂપ છે, એક વિશ્વાસનું રૂપ છે અને ભગવાન મહાદેવનું એક અહંકારનું રૂપ છે. તમે કયા રૂપને ભજો છો એની ઉપર આધાર છે. રાવણે ભગવાન મહાદેવના અહંકારના રૂપને ભજ્યા એટલે રાવણ અહંકારી થયો. જ્યારે ભગવાન રામે વિશ્વાસના રૂપને ભજ્યા છે એટલે શિવજીની કૃપા રામ ઉપર વિશેષ ઉતરી. આ બંને રૂપો ભગવાન શિવના છે. શિવ મહાપુરાણ કહે કે ભગવાન મહાદેવ એટલે વિશ્વાસનું પ્રતીક છે અને પાર્વતી એટલે શ્રદ્ધા છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો, એવું રામાયણ કહે. એ શ્રદ્ધા અને વિશ્વાસના ઘનીભૂત સ્વરૂપ છે. તો શ્રદ્ધા કુંવારી છે અત્યારે હિમાલય અને મેનાને ત્યાં, અને ભગવાન શંકર એ સતીનો જ્યારે દેહ ત્યાગ થયો ત્યારબાદ એના ગણોની સાથે
વિવિધ જગ્યાએ ફરતા રહે છે, કથાઓ સાંભળે છે. એક વખત એને ઈચ્છા થઈ કે લાવ ગૌરી શંકર પર્વતના એ ગુફામાં જઈ અને તપ કરું. તપ કરવા બેઠા, પણ પરાણે તપ કરવા બેઠા એટલે એના લલાટમાં પરસેવો થયો, પરસેવાનું બિંદુ જેવું આ ધરતી ઉપર પડ્યું એટલે એક બાળક પ્રગટ થયો. અને જેવો બાળક પ્રગટ થયો એટલે આ ધરતીએ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને એ બાળકને મોટો કર્યો. એ બાળકનું નામ મંગળ થયું. એને ભૌમ પણ કહે. અને પછી તો એ ગ્રહ પણ પામ્યો, જેને આપણે મંગળ ગ્રહ કહીએ છીએ. ઘણાના લગ્નમાં, લગ્ન કુંડળીમાં મંગળ ગ્રહ નડતો હોય. તો જેને જેને મંગળ ગ્રહ નડતો હોય, આપને ભૂદેવ કહે કે ભાઈ તમારા લગ્ન કુંડળીમાં મંગળ, તમારો મંગળનો દોષ છે, કોઈ બીજું કાંઈ ન કરે, ભગવાન મહાદેવનું પૂજન અર્ચન કરે એટલે મંગળ દોષ વયો જશે. કારણ કે મંગળ એ ભગવાન મહાદેવના પરસેવાના બુંદમાંથી પ્રગટ થયેલો ગ્રહ છે. અહીંયા ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. પાર્વતી તપ કરવા માટે જાય છે. એ વચ્ચેની કથાઓ ઘણી શિવ મહાપુરાણમાં આવી છે. પાર્વતી મોટા થયા અને તપની વાત આવી એટલે એક વખત ફરતા ફરતા દેવર્ષિ નારદ હિમાલય ને મેનાને ત્યાં આવે છે. હિમાલય અને મેનાએ કહ્યું છે કે આ મારી દીકરી જે છે એને વર કેવો પ્રાપ્ત થશે. માને બે વસ્તુની બહુ ચિંતા હોય છે. એક તો એ કે મારી દીકરી એટલે કે મને જમાઈ કેવો મળશે એની ચિંતા હોય, અને મને વહુ કેવી મળશે એની ચિંતા હોય. દીકરાને વહુ કેવી આવશે એની ચિંતા, અને મારે દીકરીને વર કેવો મળશે એની ચિંતા હોય માતાઓ બહેનોને. અને એમાંય જયારે દીકરા માટે કન્યા જોઈને આવે અને આડોશ પાડોશ વાળી બેનપણીઓ એને પૂછે, કન્યાને જોઈને આવ્યા? અરે કન્યા તો આમ રૂપ રૂપના અંબાર જેવી છે, પાણી પીવે તો જાણે આપણે એના ડોકમાં પાણી હામું દેખાય, આવી રૂપાળી છે, ફરફરડી છે, કામે આમ પગ ધરતી ઉપર રહેતો નથી, બોલે તો જાણે ફૂલ છે. આવી કન્યા. અને એટલા વખાણ કરે ને લગ્ન કરીને આવે ને 5 મહિના 6 મહિના વર્ષ દિવસ થાય અને કાંક ભૂલ થાય એટલે તરત જ એમ કે તું ક્યાંથી આ ઘરમાં આવી? જ્યારથી આવી છો ત્યારે ઘરમાં કોઈને હક નથી. હમણાં તો ભાઈ વર્ષથી પેલા વાત કરતા હતા કે આવી કન્યા બીજે ક્યાંય મળે એમ નથી. પણ માતાઓને ચિંતા આ બે હોય કે મારી દીકરીને વર કેવો પ્રાપ્ત થશે, અને મારા દીકરાને કન્યા કેવી મળશે. એટલે મેના અને હિમાલયને એ ચિંતા થઈ કે પાર્વતીને વર કેવો પ્રાપ્ત થશે. નારદજી જેવા ત્રિકાલજ્ઞ મહામુનિ એ પાર્વતીની હસ્તરેખા જોઈને કહે છે કે આ તારી દીકરીના અનેક નામો થશે. હે હિમાલય, હે મેના, એને અંબા, અંબિકા, ભવાની અનેક નામોથી ઓળખાશે. તારી દીકરીના આ ધરતી ઉપર મંદિરો બંધાશે. તારી દીકરીનું નામ લઈ લઈ અને કુંવારિકાઓ વ્રત અને પૂજન કરશે. આવું બધું કહ્યું એટલે મેનાએ કહ્યું, ઠીક છે બાપજી, લ્યો દક્ષિણા, પણ હવે એ તો કહો આને વર કેવો પ્રાપ્ત થશે. ત્યારે નારદજી બોલ્યા છે, યોગી નગ્નો અગુણો અકામી માતૃતાત વિવર્જિત અમાનો અશિવ વેશસ્ય પતિરસ્ય કિલેશ. આની બધી રેખા બરાબર છે, પણ એને જે વર છે એ યોગી હશે, દિગંબર રહેતો હશે, ગુણ વગરનો હશે, એનામાં રજ માત્ર કામના નહીં હોય, મા બાપ વગરનો હશે, માન વગરનો હશે, ઘર વગરનો હશે, અમંગળ વસ્ત્ર પહેરવા વાળો હશે. આવા લક્ષણો આના ધણીના છે. એટલે મેનાય રડવા લાગ્યા, પાર્વતી રડવા લાગ્યા. પણ બંને જણાના રડવામાં થોડો ફેર હતો.
પાર્વતી રડતા હતા કે જેટલા જેટલા લક્ષણો બતાવ્યા છે એ બધા જ લક્ષણો ભગવાન શંકરમાં છે, એ મને પતિ તરીકે મળશે. અને મેના રડતા હતા કે આવી સુંદર મજાની મારી દીકરી અને એને આવો વર પ્રાપ્ત થશે. મા બાપ વગરનો, ગુણ વગરનો, દિગંબર રહેતો હશે, શમશાનનો વાસી હશે, અમંગળ વેશવાળો હશે, આવો પતિ. એટલે એ એના દુઃખને રડતા હતા અને પાર્વતી એના સુખને રડતા હતા. નારદે કહ્યું છે કે જેટલા જેટલા લક્ષણો મેં તમને બતાવ્યા છે હે હિમાલય મેના, એ બધા જ લક્ષણો ભગવાન શંકરમાં છે. અને આવા મોટા મહા જેનો જન્મવું નથી, મરવું નથી, હે હિમાલય, હે મેના, તારી દીકરીને ભગવાન શંકર જો પ્રાપ્ત થઈ જાય તો પછી એનો ચૂડલો અમર થઈ જાય. આમ વાત કરી, પણ શંકરને પ્રાપ્ત કરવા માટે એને તપ કરવું પડશે. પાર્વતીજી અને તપ કરવાની વાત આવી એટલે કીધું કે આવી દીકરી રૂપાળી હજી તો નાની છે, ત્યાં એને તપ કરવા માટે કેમ મારે મોકલવી. રાત પડી, બીજા દિવસની સવાર થઈ. પાર્વતીએ આવીને મા બાપને કહ્યું કે મને રાત્રિના સમયે એક ગૌર બ્રાહ્મણ સ્વપ્નમાં આવ્યો છે. એણે એમ કહ્યું કે પાર્વતી તું તપ કરવા માટે જા. હે માં, હે પિતાજી, હું તપ કરવા માટે જાઉં. ભારે હૈયે મા બાપે પાર્વતીને તપ કરવા માટે મોકલ્યા છે. પાર્વતી સાથે બે સખીઓ ગઈ છે. અહીંયા પાર્વતીજી તપ કરવા માટે જાય છે. કથાને આપણે 2-5 મિનિટ રોકી દઈએ, કારણ કે અહીંયા સંત શ્રી દોડુ બાપુ ગાત્રળ આશ્રમ દેવગામથી પધાર્યા છે. તો હું બાપુ ગાત્રળ માત કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવ કથા જય જય શિવ કથા જય શ્રી જાતી હૈ जिसे श्रवण कर मिट जाती है, श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती तो है. जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा. बोलिए स्वयंभू श्रीनाथ देवता की जय. તો માં ભગવતી તપ કરવા માટે જાય છે. પાર્વતીજી ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે. શ્રદ્ધા તપ કરવા માટે જાય અને વિશ્વાસ ધ્યાનમાં બેઠા છે. એટલે જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસનો હૃદયમાં મારા અને તમારા માટે એકત્વ ન સજાય, એ બંને એક ન થાય, ત્યાં સુધી મારા અને તમારા મનમાં રહેલા સંદેહો અને તર્ક જતા નથી. તો એ સમયે આ જગતમાં તારકાસુર નામનો એક રાક્ષસ ઉત્પન્ન થયો અને એમણે બ્રહ્માજી પાસેથી એવું વરદાન માંગ્યું કે ભગવાન શંકરનો દીકરો જ મને મારે. હવે ભગવાન શંકરનો દીકરો ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે શંકર અને પાર્વતીના વિવાહ થાય. ભગવાન શંકર ધ્યાનમાં બેઠા છે અને એમાં તારકાસુરે આ વરદાન પ્રાપ્ત કર્યા પછી આખા જગતમાં હાહાકાર મચાવ્યો. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા અને બધાય બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મા કહે કે મારું કોઈ તપ કરે એટલે મારે એને વરદાન આપવું પડે, એટલે મેં આ વરદાન એને આપ્યું. હવે તમે અને આપણે બધા જ ભગવાન વિષ્ણુ પાસે જઈએ. ભગવાન વિષ્ણુ પાસે બધા ગયા. ભગવાન વિષ્ણુ કહે કે ભગવાન શિવજી જો જાગે અત્યારે જાણો ક્યાં છે? તો બોલે એ ધ્યાનમાં બેઠા છે.
એને જાગે એટલે એને પરણાવવાની જવાબદારી મારી ઉપર. એને વાતચીત કરી અને હું પરણાવી દઈશ, પણ એને જગાડવાની જવાબદારી તમારી ઉપર. એટલે બધા દેવતાઓએ કહ્યું કે મહાદેવને સમાધિમાંથી જગાડે કોણ? ઇન્દ્રએ કહ્યું કે મારો મિત્ર છે, કામદેવ છે, એ આવશે અને ભગવાન મહાદેવને સમાધિમાંથી જાગૃત કરશે. કામદેવ આવ્યો, દેવતાઓની સામે કામદેવે બે હાથ જોડીને કહ્યું છે કે મને ખબર છે ભગવાન મહાદેવની સમાધિ હું તોડાવવા જઈશ એટલે મને મારું મોત દેખાય છે સામે, પણ જાઓ દેવતાઓ, તમારા કાર્ય કરવામાં કદાચ મારે મારું બલિદાન દેવું પડે તો પણ મારું બલિદાન આપી દઈશ એમ કહી અને કામદેવ ભગવાન મહાદેવની સમાધિ તોડાવવા ગયો. એ જ સમયે માં પાર્વતી ત્યાં આવ્યા. એ સમયનો લાગ જોઈ પુષ્પનું બાણ ભગવાન મહાદેવ ઉપર ચલાવ્યું. મહાદેવની આંખો ખુલી, પાર્વતીના રૂપના વર્ણન કરવા લાગ્યા. અચાનક પોતાને મનનો બોધ થયો અને જ્યાં જોયું છે તો આંબાની ડાળી ઉપર એને કામદેવને જોયો અને ક્રોધ આવ્યો. ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથી અગંતર તે નખતે ભણ કેતણ અંબર અને બાધાય ખપર બાગક દહન પાગતે ડમરુઈ ટટંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સદે પર મેહર મોદ ધરી પશુપાલન કામ. આંબાનું વૃક્ષ છે અને આંબાના વૃક્ષની ડાળીમાં સંતાઈને બેઠેલો કામદેવ. ભગવાન શિવજીને ક્રોધ આવ્યો અને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજા નેત્રના અગ્નિમાં એ કામદેવ બળીને ભસ્મ થયો. કામદેવ જેવો બળ્યો છે એટલે એની પત્ની રતિ રડતા રડતા આવી ભગવાન મહાદેવને વિનંતી કરવા લાગી. મહાદેવે કહ્યું છે કે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણનો જન્મ થશે ત્યારે એનો દીકરો પદ્યુમન રૂપે તને સશરીરે તારો પતિ મળશે. અહીંયા ભગવાન શિવજી કૈલાસ પધાર્યા છે. દેવતાઓ મળીને બધા શંકર પાસે ગયા, આપ પાર્વતી સાથે લગ્ન કરો. અને એ સમયે સપ્તઋષિઓ ભગવાન શિવજીના દર્શન કરવા આવ્યા. સપ્તઋષિઓ પછી ભગવાન શંકર પ્રગટ થઈને પાર્વતીનો હાથ પકડવા જાય છે. પાર્વતી કહે કે નહીં, આ પ્રસંગ કે જે દીકરીઓના હજી લગ્ન નથી થયા, વિવિશાળ પણ નથી થયું, પાર્વતીએ શું છે મનોમન તો તમને વરી ચૂકીશું, પરંતુ તમે હિમાલયને ત્યાં આવો અને મારા મા બાપ પાસેથી મારો હાથ માંગો, પછી લગ્નની વાત. ભગવાન મહાદેવે ત્યાં નટરાજનું રૂપ ધારણ કર્યું. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. જાઓ છે માર્ગો સરસ.